નમસ્તે હેમાંગીબેન, તમારું પૂરું નામ? હેમાંગીની સેમ્યુલ પારગી, કે તમે ક્યાંથી આવો છો? આણંદથી. આણંદથી. હા, તમને શું બીમારી હતી? મને ડાયાબિટીસ, બીપી અને થોડું ઓવરવેઇટ હતું. ઓકે. બીજું શરીરમાં કોઈ તકલીફો? અને બીજી મને થોડા સમયથી માથાનો દુખાવો અને હાથમાં બા જેવી તકલીફ હોય એ રીતે જોઈન્ટ્સ દુખે, હાથ દુખે, માથું દુખે, એવી થોડી તકલીફો ચાલુ થઈ ગઈ હતી. બરાબર છે. શુગર અને બીપી તમારું દવા ગોળીઓથી કંટ્રોલ હતું કે? ના નહોતું. થોડોક ટાઈમ રહ્યું હતું, 2-3 ડૉક્ટરોને મેં બતાવ્યું આણંદમાં, પણ મારું શુગરને એવું નહોતું થયું કંટ્રોલ. થયું પણ પછી પાછું જે હતું એ પ્રમાણે થઈ ગયું. હું મેડિસિન્સ લેતી હતી તો પણ એ રીતનું જ રહેતું હતું એમ. ડાયટ કંટ્રોલ વગેરે કરતા હતા? દવા ખાવા પીવામાં ખાવાનું તો આમે બહુ ઓછું જ ખાઉં છું. ધ્યાન રાખતા હતા છતાં બી શુગર કંટ્રોલમાં? શુગર કંટ્રોલમાં નથી, એટલે હું કઈ એટલું બધું લેતી નથી ખાવાનું તો. બરાબર છે. એ તો પહેલેથી ધ્યાન જ રાખો છો છતાં? બરાબર. અહીંયા આવ્યા પછી તમારી શું ટ્રીટમેન્ટ થઈ? અહીં આવ્યા પછી તો બહુ સારું લાગ્યું. જેમ કે એનિમા લેવો છે, પછી ત્રિફળાનો એનિમા, પછી હોટ વોટર, યોગા અને ઓઝોન, એ થેરેપી તો બહુ જ સરસ લાગી. વ્યવસ્થિત છે, એમ લાગ્યું કે ના અસર થાય છે બોડીમાં એવી રીતે. બરાબર. પછી બીજું યોગા ટીચરને મળાયા, પછી યોગાને હું શીખવાડ્યું કે કઈ રીતના ડાયાબિટીસ પેશન્ટને, બીપી પેશન્ટને કેવી રીતે યોગા કરવાના છે. એ યોગા અમને શીખવાડવામાં આવ્યા અને એ પણ બહુ, એના લીધે પણ બોડીમાં બહુ સારું લાગ્યું કે હવે એ વસ્તુને હું ફોલો કરીશ હવે પછી. ડાયટ, આઈવી, ન્યુટ્રિશન. હા, પછી મારું ડાયટ પણ એ પ્રમાણેનું થયું કે સવારે મને જ્યુસ આપે છે, પછી સલાડ આપે છે, પછી બપોરનું ભોજન લાઇટ અને સાંજનું એવી રીતે લાઇટ. એ રીતના જે રીતના મીલ છે એ પણ પરફેક્ટ છે અને એ મારા બોડીને સારું અસર કરી છે. બરાબર. બધી ટ્રીટમેન્ટ પછી કેટલો ફરક કઈ વસ્તુમાં તમને લાગ્યો? કેવું લાગે છે તમને? બધી ટ્રીટમેન્ટમાં બધું જ સરસ છે અને નવું જાણવા મળ્યું કે આ રીતનું હોય છે. અને આ ફર્સ્ટ એવી હોસ્પિટલ છે કે જેમાં મને આ રીતની ટ્રીટમેન્ટ મળી અને મારું શુગર આટલું 104 સુધી ડાઉન થઈ ગયું. એમ 200-300 ઉપર હતું, 104 પર આવી ગયું. એટલે બધી ટ્રીટમેન્ટ જે રીતે તમે કરી છે, ભેગું કરીને બધું આમ જે મહેનત કરી છે અને બનાવ્યું છે બધું સ્ટેપ બાય સ્ટેપ, એ ખરેખર બહુ જ ફાઇન છે એમ. તમે ખુશ છો ટ્રીટમેન્ટ? હા, બહુ જ ખુશ છું. તમારા બોડી પેઇન જે તમારું હતું? હા, અત્યારે મારા શરીરમાં કોઈ બોડી પેઇન નથી, કશું જ નહીં, અને એકદમ આમ રિલેક્સ ફીલ કરું છું. જે શોલ્ડર પેઇન, હેડેક? શોલ્ડર પેઇન હતું, હેડેક પેઇન છે, એ બધું જ નથી અત્યારે. બરાબર છે. હોસ્પિટાલિટી થી અહીંયાના? હા, સ્ટાફ બી બધો જેટલો સરસ છે, બધા જ કોઓપરેટિવ છે અને બોલાય તો તરત આવી જાય છે. ટાઈમ ટુ ટાઈમ એ પણ એમના કાર્યક્રમ પ્રમાણે મને ટ્રીટ કરે છે, ચલો આવી જાઓ એમ કરીને. એટલે એ પણ બહુ જ સરસ છે. સ્ટાફની પણ સેવાઓ બહુ જ સરસ છે. ઓકે. બીજા પેશન્ટને તમારા જેવા કે બીજા કોઈને કંઈક કહેવા માંગો છો? હા, હું કહીશ ને કે જે લોકોને પણ આ રીતનું મારા જેવી તકલીફ છે એ લોકો ખરેખર આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે, તો એનો ઉપયોગ કરે એમ, અને પોતાને બોડીને સ્વસ્થ રાખે છે. હા, એટલે આ અહીંયા આટલી સેવા ઉપલબ્ધ છે તો પછી એનો ઉપયોગ કેમ ના કરીએ આપણે, અને આપણે કેમ સ્વસ્થ ના રહીએ? કે નેચરલ છે આપણા. હા, અને નેચરલ છે, એ કશું આપણને આડઅસર નથી કરવાનું. એટલે મારું એ જ કહેવું છે કે ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રીટમેન્ટનો તમારો પર્પસ શું હતો? કેમાં ટ્રીટમેન્ટ તમે કરાવી હતી? મારે એવું હતું કે હું સ્વસ્થ જ રહું એમ, જ્યાં સુધી જીવું ત્યાં સુધી એમ કે સ્વસ્થ રહું એમ. એટલે એમ કે શુગરને લઈને તો કેટલા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે દરેકની બોડીમાં, મેં જોયું છે, જાણ્યું છે. એટલે મને પણ એવું થયું કે ના, આવું ના હોવું જોઈએ, સ્વસ્થ રહીને જ જીવન જીવવાનું એમ મારું એ છે. બરાબર છે કે હેલ્ધી માણસ હેલ્ધી જ રહેવાનું છે, એને બી હેલ્ધી થવું જોઈએ. હા. બરાબર છે. હવે શું પ્લાનિંગ છે આગળ? જો તમારું શુગરમાંથી તમે ધીરે ધીરે આવી રીતે બહાર આવશો, શું વિચાર છે આગળ? શું કરવાનું છે આગળ ફ્યુચરમાં? એટલે ફ્યુચરમાં બસ આ જ કે ભાઈ હું આને ફોલો કરીશ તમારી જે, અને હું મારી રીતે સ્વસ્થ રહીશ અને બધાને એવું કહીશ કે તમે પણ કરો, આ રીતે ફોલો કરો, આ ટ્રીટમેન્ટ ફોલો કરો, આ શિડ્યુલ ફોલો કરો, આ રીતે એમ. બરાબર છે. તમારો ફરવાનો કે કશો? હા, એ તો છે જ, મારે ફરવું જવું છે બધે.
ફરવાનું પ્લાનિંગ છે, હવે જોઈએ હવે તો. બાકી એ મને બેનિફિટ મળશે મેઇન તો, કે હું સ્વસ્થ થઈ તો હું બધા વધારે ફરી શકીશ એમ. ડન. થેન્ક યુ. ઓકે.